ચાલો ખેડૂત મિત્રો, તુનાળુ તલ અને બાજરી આવી ગઈ છે કે સોટિયા, તો તેના માટે અક્ષય 111 અને રોહિણી, અને જેને સોટિયા તલ નથી વાવવા, સફેદ તલ ફૂટવાળા વાવવા, ડાળી નીકળે એવા વાવવા, તો અક્ષય 20 અને એમએસી 66 મંગલમ અને નક્ષત્ર રેવતી. ગયા વર્ષે પણ આ બધા તલ સારા થયા હોય, તેમાંથી વધુ સારામાં સારા રેવતી તલ સારા થયા છે. અને જો ખેડૂત મિત્રોને સોટિયા નથી વાવવા, ફૂટવાળા નથી વાવવા, સફેદ તલ જ નથી વાવવા, તેના માટે બ્લેક તલ, આ મંગલમના બ્રિકો બ્લેક અને આ છે અક્ષય બ્લેક, કે આ કોઈ પણ વાવી દો, તમને સફેદ દાણો એક નો નીકળે, 100% માં કાળા દાણા થાય અને દાણો ભરાવદાર, વજન વાળો અને ઉત્પાદન વધુ. હવે જેને સોટિયા નથી વાવવા, ફૂટવાળા નથી વાવવા, સફેદ નથી વાવવા, બ્લેક નથી વાવવા, તો તેના માટે બાજરો છે, આ વસુંધરાનો બાજરો છે. આ બાજરો એકદમ ઉત્પાદન, ઈ વસુંધરા 86 જે બપોરે તમે રોટલો કર્યો હોય અને આ રોટલો તમે બપોરે ખાઓ, સાંજે ખાઓ, તોય કૂણો માખણ જેવો. અને જેને સાગર 222 વાવ્યો બાજરો, ઈ બાજરાનો રોટલો થાય, બપોરે કરે, સાંજે બીજા દિવસે ખાય, તોય પણ એવો કૂણો માખણ જેવો, એટલે સાગર 222.